નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અહીંયા એક સમીકરણ આપ્યું છે દ્વિઘાત સમીકરણ, અને તેમાં બે બીજ સમાન અને વિરુદ્ધ હોય તો એની કિંમત શોધો. વિકલ્પનો પ્રશ્ન છે, 4 વિકલ્પ છે. હવે તમે થોડી વાર માટે ટ્રાય કરો, ગણતરી કરો, જુઓ શું જવાબ આવે છે. પછી હું અત્યારે ગણતરી કરું છું, વિડીયો ઓન કરીને જોઈ લેજો, પોઝ કરી રાખો વિડીયોને, થોડીક મહેનત કરો, ખબર પડે શું થાય છે. બરાબર? જોઈ હું તમને વાત કરું તો અહીંયા આ દાખલો ગણવા માટે વિદ્યાર્થી પાસે એક આગવી સમજ હોવી જરૂરી છે. સમજનો મતલબ છે કે અગર બીજ સમાન અને વિરુદ્ધ છે તો તે સમીકરણને મધ્યમ પદ નથી હોતું નથી. એટલે આપણે જો કેલ્ક્યુલેશન કરીએ, ધ્યાન દેજો, કેલ્ક્યુલેશન, તો આપણે મધ્યમ પદને શૂન્ય કરવું હોય તો શું કરીએ? તો કે n = 2 મૂકીએ તો 2 × 2 4, 4 માંથી 4 જાય તો શૂન્ય બને. આટલી વાત જોઈએ શું કે છે. તો અહીંયા 2n² + 4 - 2 વટો લઈએ છીએ, ધ્યાન દેજો, 2 બરાબર છે. x - 8 બરાબર છે = 0 થવા જરૂરી છે. જોઈએ = 0 માટે x² નામ રાખો. અહીંયા 4 - 4 0 થઈ જશે. 4 - 4 0x, તેને કેન્સલ કરી નાખો. બરાબર છે. 4 - 4 x - 8 = 0. તો પદ કેવું બની ગયું? 2x² - 8 = 0. અહીં શું થાય? 2 કોમન કાઢો. 2 કોમન કાઢો એટલે x² - 4y બરાબર = 0. માટે શું થઈ જાય? તો કે x² - 2² = 0. માટે શું થાય? તો કે x - 2 એક કૌંસ, બીજા કૌંસમાં x + 2 = 0. માટે શું થઈ ગયું? તો કે x = 2 and x = -2. બરાબર છે. તો તમને ધ્યાનથી જુઓ, બે બીજ સમાન અને વિરુદ્ધ મળ્યા. અગર તમે સી વિકલ્પ પસંદ કરો છો, n = 2 લ્યો છો તો. બરાબર છે.